આખું ગુજરાત 98% એક સુરે કહી રહ્યું છે કે આ ગુજરાતને દારૂ ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવો. રાજ્યની સરકાર એવું કહી શકે એમ નથી કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સ ઉપલબ્ધ નથી. જે ગુજરાતનો મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાતનો અને ભારત ભૂમિનો ગદ્દાર છે. કે હાલ જે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં બેઠા છીએ અહીંથી કે તમારા ન્યૂઝ ચેનલના સ્ટુડિયો કે તમારા ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો તમારે ને મારી પૂછપરછ થાય. મુન્દ્રાના પોર્ટ પરથી આટલી વખત પકડાયું, એકવાર તો ગૌતમભાઈની પૂછપરછ કરો. વિકેટ પાડવાની કોન્સ્ટેબલની, હેડ કોન્સ્ટેબલની, એએસઆઈ પીએસઆઈ પીઆઈની, અને એસપી મજા કરે. 1000 વખત બોલું, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, મીડિયાકર્મી હોય, બિઝનેસમેન હોય, પોલીસ કર્મી હોય, જે ખોટું કરે તમારા મારા સહિત એના પટ્ટા ઉતરી જાય. એમાં શું ચિંતા છે? ફિલ્મોમાં જવાની વિચાર છે? ના ના ના, એ તો ખાલી પેલા મજાક કરતો હતો. બાકી કોઈ રોલ ઓફર કરે તો વાંધો નહીં. પછી કે શું અત્યારે એવો સમય છે કે નરેન્દ્રભાઈનો બીટ નહીં કરી શકું. નટ સમ્રાટ ઓફ ધ નેશન જ છે અત્યારે. જિગ્નેશ મેવાણી આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરી. જિગ્નેશભાઈ, દારૂ વેચાય છે, બધા જાણે છે, તો પછી દારૂબંધીનો દંભ કેમ? કારણ કે દારૂ નથી મળતું એના કારણે એ સૂકા નશા કરવા તરફ યંગસ્ટર આગળ વધી રહ્યા છે અને એ પ્રકારનો નશો કરે છે જેનાથી પકડાય નહીં. એ પ્રોસિજર પોલીસમાં ખૂબ લાંબી છે, લોકો જાણે છે. જો ખરેખર દારૂની છૂટી થઈ જાય તો સરકારના પૈસા આવે. હવે રાજ્યની સરકાર એવું કહી શકે એમ નથી કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સ ઉપલબ્ધ નથી, વેચાતા કે મળતા નથી. હવે રાજ્યની સરકાર એવું કહી શકે એમ નથી. ગુજરાતની 6.5 કરોડ જનતાએ ભારતીય જનતા પાર્ટીના તમામ કપડાં ઉતારી નાખ્યા છે. સોશિયલ મીડિયામાં જે પ્રમાણેનું વાવાઝોડું સર્જાયું છે, આખું ગુજરાત 98% એક સુરે કહી રહ્યું છે કે આ ગુજરાતને દારૂ ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવો. કેમ કે દરેક પરિવારને ચિંતા છે પોતાના દીકરા દીકરીઓની. આપણા ઘરોમાં ડ્રગ્સ આવી જશે આવતા 10 વર્ષમાં જો એલર્ટ નહીં રહ્યા તો. હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક અંબાજી, દ્વારકા, ખોડલધામ, ઉમિયાધામ, સોમનાથ, આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ દારૂ મળે છે. ઇવન અમુક જગ્યાએ ડ્રગ્સ મળે છે. આપણી શાળાઓમાં, કોલેજમાં, હોસ્ટેલમાં, યુનિવર્સિટીમાં ડ્રગ્સ આવી ગયું તો સવાલ તો પૂછીએ કે નહીં કે કયો એ ભ્રષ્ટ મંત્રી છે જેના પાપે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની રગોમાં, ધમની અને શીરામાં ડ્રગ્સ પ્રવેશી રહ્યું છે? કોણ ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે? એ માણસને ઘર ભેગો કરવો જોઈએ. એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. જે ગુજરાતનો મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાતનો અને ભારત ભૂમિનો ગદ્દાર છે. અને આવા ગદ્દારોની એક જ સજા હોવી જોઈએ, સાબરમતી સેન્ટ્રલ જેલ. સરકાર તો એવું જ કહે છે અને હર્ષ સંઘવી જેના પર તમે આરોપ લગાવો છો એ વારંવાર કહે છે પકડીએ છીએ એટલે દેખાય છે. નહીં તો ક્યાં સુધી તમે પકડવાની વાત કરશો? નહીં આવવું જોઈએ ગુજરાતમાં ડ્રગ્સ, એમ કોને? તમારા હોમ મિનિસ્ટર એવા છતાં દારૂના અડ્ડા ચાલે, જુગારના અડ્ડા ચાલે, કૂટણખાના ચાલે, ઇલીગલ માઇનિંગ ચાલે, લેન્ડ ગ્રેબિંગ થયા કરે, મોબ લિન્ચિંગ થયા કરે. કાનૂન બંધારણના ધજિયા ઉડી રહ્યા છે. આટલું ડ્રગ્સ આવ્યું એનાથી લાજવાના બદલે ગાજો છો. અને જે પણ માણસોએ મારી વિરુદ્ધ કોમેન્ટ્સ કરી એ ગુજરાતના ડીજી હોય, મિસ્ટર સંઘવી હોય કે ભાજપના પ્રદેશ પ્રમુખ હોય, એમ કેમ નથી કહેતા ગુજરાતમાં દારૂ નહીં વેચવા દઈ? ચાલો, કેમ ગુજરાતની જનતાને ગેરંટી નથી આપતા કે ડ્રગ્સ નહીં મળે? એ નથી કેવું. કોર્પોરેટ કંપનીઓમાં ખાસ કરીને અદાણીને બધું સોંપી દેવામાં આવ્યું છે. એરપોર્ટ હોય, મુદ્રા પોર્ટ આવે છે, મળે છે. જમીન, ખેડૂતોની જમીનમાં પાવર લાઈન એ લોકો નાખી રહ્યા છે. તમારા દર્શક મિત્રોના લાભાર્થી જણાવું કે મારા ઘરમાંથી કે હાલ જે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં બેઠા છીએ અહીંથી કે તમારા ન્યૂઝ ચેનલના સ્ટુડિયો કે તમારા ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો તમારે ને મારી પૂછપરછ થાય. મુન્દ્રાના પોર્ટ પરથી આટલી વખત પકડાયું, એકવાર તો ગૌતમભાઈની પૂછપરછ કરો. કેમ નથી પૂછતા? હમણાં કચ્છમાંથી આટલું મોટી સંખ્યામાં કન્ટેનર પકડાયું તો ત્યાંના કન્સર્ન એસપીને પૂછો. બનાસકાંઠામાંથી, પાટણમાંથી, ભરૂચમાંથી, સાબરકાંઠામાંથી, મોટે આ 4 જિલ્લાઓમાંથી જે લાઈનો ચાલે છે અને એસએમસી રેડ કરીને પકડે છે, એ એસએમસીના વાળા પૂછે ને ત્યાંના આઈજી અને એસપીને કે ભાઈ તમે શું કરો છો? વિકેટ પાડવાની કોન્સ્ટેબલની, હેડ કોન્સ્ટેબલની, એએસઆઈ પીએસઆઈ પીઆઈની, અને એસપી મજા કરે. તમારી ઉપર 1,000 કરોડ 2,000 કરોડ કમાઈને બેઠેલા ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ છે. આ દારૂ જુગારના ડ્રગ્સમાંથી ગુજરાતની યુવા પેઢીઓને બરબાદ કરી, ગુજરાતની યુવા પેઢીઓનું નખોદ વાળી, આપણા ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા કરી આ આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગના મોટા મોટા માણસો એમાંથી કરોડ રૂપિયા કમાયા છે.
પોલીસ પરિવારના અનેક આપણે વિરોધ પ્રદર્શન જોયા, તમારા સમર્થનમાં પણ જોયું, પણ એમનું એવું કહેવું છે કે જિજ્ઞેશભાઈ આવું બોલે જ છે ને પોલીસને. 1000 વખત બોલું, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, મીડિયાકર્મી હોય, બિઝનેસમેન હોય, પોલીસ કર્મી હોય, જે ખોટું કરે તમારા મારા સહિત એના પટ્ટા ઉતરી જાય, એમાં શું ચિંતા છે? બીજી વસ્તુ ખાસ તમે એમણે જેને ખોટું ના કરવું હોય એની શું ચિંતા છે? જે સાચા માણસો છે, જે ઈમાનદારીથી નિષ્ઠાથી રાજ્યની સેવા કરે છે, હું એને સેલ્યુટ કરું છું. અને કહેવા પૂરતું નહીં, LRDના આંદોલનમાં મારો ટેકો હતો, ગ્રેડ પેના આંદોલનમાં ટેકો હતો ને આજે પણ છે. ધારાસભ્ય નહોતો એના વર્ષો પહેલાંથી પોલીસ યુનિયન બનવું જોઈએ એના માટેનું મારું સમર્થન રહ્યું છે. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે રહીએ છીએ. મારા વિધાનસભા વડગામના કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ કે PSI PIને તમે પૂછી લો, મારા વિધાનસભામાં છાપી અને વડગામ 2 પોલીસ સ્ટેશન છે, એની દિવાલમાં કલર છે કે ચૂનો લાગ્યો છે, આજ દિન સુધી જોવા એકાદ વખતથી સિવાય વધારે ગયો નથી. તો પોલીસના જે નાના કર્મચારીઓ અમારા ભાઈઓ છે, એ તમારા મારા જેવા સામાન્ય પરિવારોમાંથી આવે છે, એમની તો રિસ્પેક્ટ કરું છું, એમના માટે તો લડવા તૈયાર છું. પણ સવાલ એ છે કે જે માણસો ભ્રષ્ટ છે એની સામે તો એક્શન થવી જોઈએ ને. ગુજરાતને બરબાદ થવા દઈએ? ઉતરવા જોઈએ પટ્ટા, ખોટું કરે નેતા હોય કે મંત્રી હોય કે અધિકારી હોય. તમારા પર હંમેશા તમે દર વખતે હર્ષ સંઘવીના 8 ચોપડી કહો કે આ પ્રકારનું, ભૂતકાળમાં ઘણા બધા નેતાઓ રહ્યા છે જેમણે શિક્ષણ નથી મેળવ્યું, પણ આપણા ત્યાં કહે છે શું કહેવાય, ભણવા કરતાં ગુજરાતની જનતાને આ પસંદ નથી કે આવા અભણ માણસો ઠોકી બેસાડ્યા. ગુજરાતની જનતા કેબિનેટ જોઈને દાંત કાઢે છે. ગુજરાતની જનતાને હસવું આવે છે કે 8 ચોપડી પાસ માણસને બધા IPS અધિકારીઓ સેલ્યુટ કરવાની, એમની જોડેથી ઇન્સ્ટ્રક્શન્સ લેવાના. ગુજરાતના લોકો હસી રહ્યા છે. અને 64,000 કરોડનું ડ્રગ્સ આ દરિયાકાંઠેથી આવ્યું, અહીંયા ડ્રગ્સ મેન્યુફેક્ચર થઈ રહ્યું છે, અહીંનું ડ્રગ્સ મિઝોરમ જઈ રહ્યું છે. તો ગૃહમંત્રીની જવાબદારી ખરી કે નહીં? અચ્છા, રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ કેમ નથી બોલતા? મજા લઈ રહ્યા છે. હર્ષ સંઘવી ઉપર ગુજરાતની જનતા ફરી વળી છે, એની મજા લઈ રહ્યા છે, સેડિસ્ટિક પ્લેઝર લઈ રહ્યા છે. તો સવાલ પૂછું છું, કેમ ગુજરાતના CM સાહેબ ચિંતન શિબિરમાંથી એનાઉન્સમેન્ટ નથી કરતા કે કોન્ક્રીટ બ્લુ પ્રિન્ટ લઈને આવીશ, ગુજરાતમાં ડ્રગ્સ નહીં વેચાય? મારી સામે DGએ કોમેન્ટ કરી નામ લીધા વગર એ બી ગેરંટી આપે ગુજરાતની જનતાને કે હવે ડ્રગ્સ નહીં વેચાય, લડી લઈશું ડ્રગ્સની સામે. શું લાગે છે, બુમરેંગ થયું સરકારને? જો આ બધું આટલું બધું ના કર્યું હોત તો બુમરેંગ થયું ને. ઉડતું તીર લેવાનો શોખ હતો, થયું બુમરેંગ. હવે આગળ શું? પણ આગળ લડવાનું. ગુજરાતની જનતા ચારે બાજુ સપોર્ટ કરી રહી છે, જનતા રેડ કરીશું. અને ચેલેન્જ આપું છે તમારા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કે પહેલાં તમે તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂનું એક ટીપું નહીં વેચાય એટલું કરીને બતાવો. ચલો આટલું કરો. બરાબર. પણ હવે ગુજરાતના એક તાલુકાને તો દારૂ ડ્રગ્સ મુક્ત કરીને બતાવો, આટલી ચેલેન્જ છે. તમારી બોલવાની જે છટા છે, તમે હમણાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને ફિલ્મોમાં પણ જવું. મને દ્રવિડ જેવું રમતા આવડતું જ નથી. હું વિવિયન રિચાર્ડ ને સહેવાગ જેવું જ રમું છું. આ જ રમીશ. આ જ ભાષા સમજે છે ચોરો. પૂછી લો ગુજરાતની જનતામાં. ફિલ્મોમાં જવાની વિચાર છે? ના ના ના, એ તો ખાલી પેલા મજાક કરતો હતો. બાકી કોઈ રોલ ઓફર કરે તો વાંધો નહીં. પછી કે શું અત્યારે એવો સમય છે કે નરેન્દ્રભાઈનો બીટ નહીં કરી શકું. નટ સમ્રાટ ઓફ ધ નેશન જ છે અત્યારે. એટલે રોલ મોડલ એ ખરા તમારા ફિલ્મો? બિલકુલ 1% નહીં, કોઈ રીતે નહીં. બરાબર. તો જોઈએ હવે છેલ્લે હળવાશવાળી વાત કરીએ આપણે, પણ જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ. છેલ્લે હળવાશવાળી વાત તો એની જગ્યા ઉપર છે. આપના માધ્યમથી તમામ ગુજરાતના યુવાન મિત્રોને અપીલ કરું છું, આ મુહિમમાં, આ આંદોલનમાં જોડાઈ જાઓ. તમામ લોકોને આમાં જોડો. આપણું ગુજરાત ડ્રગ્સ મુક્ત બનવું જ જોઈએ. આનાથી ઓછું કંઈ ના ખપે. બરાબર. અને હર્ષ સંઘવી ગૃહમંત્રી પદેથી જવા જ જોઈએ. એનો કોઈ અધિકાર નથી બનતો આ પદ ઉપર બન્યા રહેવાનો. હી મસ્ટ રિઝાઇન. તો આ છે આપણી સાથે જિજ્ઞેશ મેવાણી, જેમણે અત્યારે હાલ જે મુહિમ ચાલુ કરી છે તેને લઈને વાત કરી અને ખુલીને વાત કરી. આગળ તે શું કરશે તેના વિશે પણ ચર્ચા કરી. મારી સાથે છે ચિરાગ વર્ષાબેન, હું છું તમારી સાથે સાગર પટેલ. આ જ રીતે સોમાન જોતા રહો. જો તમને પસંદ આવ્યું હોય તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર.